હવે આપણે ફ્રેન્ડ્સ બંધારણીય દર ટકાવાળી શોધવાનો જ એક બીજો એક્ઝામ્પલ જોઈશું। જુઓ બીજો એક્ઝામ્પલ શું કહ્યું છે અહીંયા કે ઇથેનોલમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના ટકા ગણો। મતલબ ઇથેનોલ છે, ઇથેનોલનું પહેલાં તો આપણને સૂત્ર ખબર હોવી જોઈએ, C2H5OH। ઓકે, તો ઇથેનોલમાં કાર્બન છે તો કાર્બનનું દર ટકાવાળી કેટલી છે અથવા કાર્બનનું પ્રમાણ કેટલું છે ટકાવાર પ્રમાણે, હાઇડ્રોજનનું કેટલું પ્રમાણ છે, ઓક્સિજનનું કેટલું પ્રમાણ છે આપણે શોધવાનું છે। તો ચલો શોધીએ આપણે ઇથેનોલ। તો ઇથેનોલનું આણ્વીય સૂત્ર શું કહેવાય? ઇથેનોલનું અણુસૂત્ર અથવા આણ્વીય સૂત્ર શું છે? C2H5OH। ઓકે, શું છે? C2H5OH। ઓકે, હવે આપણે આમાંથી કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના ટકા શોધવાના છે। તો પહેલાં તો મારે C2H5OH મતલબ ઇથેનોલનું આણ્વીય દળ શોધવું પડશે, અણુભાર શોધવો પડશે। તો અણુભાર કેટલો થાય? કારણ કે આપણે સૂત્ર ખબર છે, બંધારણીય ટકાવાળીનું સૂત્ર શું છે? તો સંયોજનનું આપેલું દળ ભાગ્યા સંયોજનનું કુલ દળ, ઓકે, ગુણ્યા 100। હવે આનું અણુભાર કેટલું છે અથવા આનું મોલર દર કેટલું થશે? તો જો કાર્બનનો 12 કહેવાય એટલે 12 અને કાર્બનના 2 પરમાણુ છે એટલે ગુણ્યા 2। હાઇડ્રોજન કેટલા છે? હાઇડ્રોજનનું પરમાણુ દળ છે 1 અને હાઇડ્રોજન છે કેટલા? 5 ને 1 6, મતલબ 6 ગુણ્યા 1 અને વત્તા ઓક્સિજન કેટલા? 1 છે અને ઓક્સિજનનું પરમાણુ દળ કેટલું થાય? 16 થાય। તો આ કેટલા થશે? 12 દુના 24, 24 ને 6 30, 30 ને 10 40, 40 ને 6 46 થશે, 46 ગ્રામ પ્રતિ મોલ થશે। બરાબર છે? અચ્છા, હવે આપણે શોધીએ કાર્બનનું પ્રમાણ। શું શોધીએ આપણે? કાર્બનનું પ્રમાણ કેટલું છે અથવા કાર્બનની દર ટકાવાળી કેટલી છે અથવા કાર્બનનું બંધારણીય ટકાવાળી કેટલી છે? શું કહેવાય એને? કાર્બનની બંધારણીય ટકાવાળી કેટલી છે? કેટલી છે ટકાવાળી? તો સૂત્ર શું હતું ફ્રેન્ડ્સ? સંયોજનમાં જે તે ઘટકનું દળ, કયા ઘટકનું શોધવાનું છે? કાર્બન। હવે કાર્બનનું દળ કેટલું છે? તો 12 ગુણ્યા 2 મતલબ 24 ભાગ્યા સંયોજનનું કુલ દળ કેટલું થશે? 46 ગુણ્યા 100 કરીએ આપણે તો કેટલા મળશે આપણને? તો 52.17। કેટલું મળે છે? 52.17% પ્રમાણ કાર્બનનું રહેલું છે। હવે મારે શોધવું છે ઓક્સિજનનું પ્રમાણ। હવે ફ્રેન્ડ્સ ઓક્સિજનનું પ્રમાણ શોધવા માટે શું કરશું? સંયોજનમાં જે ઘટકનું દળ પ્રમાણ શોધવું છે એ ઘટકનું દળ, હવે ઓક્સિજનનો એક જ પરમાણુ છે મતલબ પરમાણુ દળ કેટલું થશે? એનું 16 થશે। ક્લિયર છે? અચ્છા, હવે કુલ દળ કેટલું છે? 46 ગુણ્યા 100 કરી દઉં હું તો કેટલો આન્સર મળે છે? 16 ભાગ્યા 46 ગુણ્યા 100 તો 34.78। કેટલું પ્રમાણ મળે છે? 34.78% પ્રમાણ કોનું છે? ઓક્સિજનનું પ્રમાણ છે। અને જો હું હાઇડ્રોજનનું પ્રમાણ શોધું, શું શોધીએ આપણે? હાઇડ્રોજનના ટકાવાર પ્રમાણ, બંધારણીય ટકાવાળી શોધીએ। તો હાઇડ્રોજનનું પ્રમાણ શોધવા માટે આપણે શું કરશું? હાઇડ્રોજન કેટલા છે અહીંયા? જુઓ 5 ને 1 6 છે તો 6 ગુણ્યા 1 ભાગ્યા 46 ગુણ્યા 100 કેટલા થશે? 6 ભાગ્યા 46 ગુણ્યા 100 13.04 કેટલા થશે અહીંયા? 13.04% હાઇડ્રોજનનું પ્રમાણ છે। 34.78% જે છે એ ઓક્સિજનનું પ્રમાણ છે અને 52% પ્રમાણ કોનું છે? કાર્બનનું। ટોટલ આનો સરવાળો કરો 100 થવો જોઈએ। 52 વત્તા 34 એટલે આ 35 કહેવાય અને પેલો 13। ક્લિયર? ટોટલ એકચ્યુઅલી લગભગ 100% થવું જોઈએ। ક્લિયર છે? હવે ફ્રેન્ડ્સ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એવા પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર વિશે ડિસ્કશન કરીશું। પ્રમાણસૂચક સૂત્ર એટલું ઇમ્પોર્ટન્ટ છે કે તમારી એક્ઝામ કોઈ પણ હશે, ફર્સ્ટ ઇન્ટરનલ હશે, સેકન્ડ ઇન્ટરનલ હશે યા ફાઇનલ એક્ઝામ હશે, બધામાં પ્રમાણસૂચક સૂત્રના રિલેટેડ એક્ઝામ્પલ આવે છે। ઓકે, હવે જોઈએ કે પ્રમાણસૂચક સૂત્ર કહેવાય કોને? તો જો નામ શું છે આનું? પ્રમાણસૂચક સૂત્ર મતલબ પ્રમાણ દર્શાવતું સૂત્ર। કોનું કેટલું પ્રમાણ છે એટલું દર્શાવતું સૂત્ર। કોઈ એક પરમાણુની સાપેક્ષે બીજા પરમાણુનું પ્રમાણ કેટલું છે એ દર્શાવતું સૂત્ર, એને શું કહીશું આપણે? પ્રમાણસૂચક સૂત્ર। માનો કે સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુ, અચ્છા એની ડેફિનેશન શું છે? વ્યાખ્યા: સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર, એને શું કહીશું આપણે? પ્રમાણસૂચક સૂત્ર। સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર દર્શાવતું સૂત્ર, એને શું કહીશું આપણે? પ્રમાણસૂચક સૂત્ર। એવું નહીં સર, અમને
ખબર ના પડી તો એક એક્ઝામ્પલ લઈએ. ચલો એક એક્ઝામ્પલ લઈએ. માનો કે તમને કોઈ સૂત્ર આપ્યું છે C2H6 અને O2, આ રીતે તમને કોઈ સૂત્ર આપ્યું છે, બરાબર છે. હવે આ સૂત્રનું હું શોધું છું પ્રમાણ સૂચક સૂત્ર. તો જો 2 થી હું બધાને 2 થી ભાગી કાઢું, આ બી 2 થી ભગાય છે, આ બી 2 થી ભગાય છે, આ બી 2 થી ભગાય છે, અને 2 થી ભાગી કાઢીએ તો શું થઈ જશે? C થઈ જશે, આ થશે H3 અને આ થઈ જશે O. મતલબ આ જે સૂત્ર છે આ સૂત્રને આપણે શું કહીશું? પ્રમાણ સૂચક સૂત્ર. શું બતાવે છે? પ્રમાણ. ભાઈ કાર્બનનું કેટલું પ્રમાણ છે? તો કાર્બનનું 1 પરમાણુ છે, ઓક્સિજનનું 1 પરમાણુ હોય ત્યારે હાઇડ્રોજનના 3 પરમાણુ જોડાતા હોય છે. જ્યારે કાર્બનનું 1 પરમાણુ હોય તો ઓક્સિજનનું 1 જ પરમાણુ અને હાઇડ્રોજનના 3 પરમાણુ જોડાતા હોય છે. ક્લિયર છે? હવે માનો કે આપણે એને 2 થી ગુણી કાઢીએ તો આ શું કહે છે? જ્યારે કાર્બનના 2 પરમાણુ હોય, કાર્બનનો 1 પરમાણુ હોય તો ઓક્સિજનનું 1. હવે કાર્બનના 2 હોય તો ઓક્સિજનના કેટલા થઈ જાય? 2. કાર્બનનો 1 હોય તો હાઇડ્રોજનના કેટલા થાય? 3. કાર્બનના 2 થાય તો 3 દુના 6. ખબર પડી ગઈ? હવે આનું આ સૂત્ર હું આ રીતે બી લખી શકું છું. C3 આ શું કહે છે? જો પ્રમાણ બતાવે છે. આ પ્રમાણ શું કહે છે? જો કાર્બન 1 હોય તો ઓક્સિજન 1 જ હોવો જોઈએ, પણ જો કાર્બન 3 હોય તો ઓક્સિજન કેટલા હોવા જોઈએ? 3. 1 હોય તો 1, 2 હોય તો 2, 3 હોય તો 3, અને કાર્બન 3 હોય તો કેટલો થશે? હાઇડ્રોજન 9 થઈ જશે. ક્લિયર થઈ ગઈ? ક્લિયર થઈ ગઈ વાત? તો આ જે સૂત્ર છે આ સૂત્રને આપણે શું કહીશું? પ્રમાણ સૂચક સૂત્ર. પર્ટિક્યુલર કોઈ પણ અણુ સૂત્રમાં અથવા સંયોજનમાં કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન અથવા ઘટક પરમાણુ, જે તે ઘટક પરમાણુનું પ્રમાણ કેટલું રહેલું છે, કોઈ એકની સાપેક્ષે બીજાનું પ્રમાણ કેટલું રહેલું છે, એને આપણે શું કહીશું? પ્રમાણ સૂચક સૂત્ર. ઓકે, અચ્છા. તો સાહેબ આણ્વીય સૂત્ર કોને કહેવાય? આણ્વીય સૂત્ર કોને કહીશું? સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવતું સૂત્ર. પ્રમાણ દર્શાવતું સૂત્ર નહીં, ચોક્કસ સંખ્યા દર્શાવતું સૂત્ર. સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની ચોક્કસ સંખ્યા, કોઈ પ્રમાણ નહીં, કોઈ ગુણોત્તર નહીં, પણ ચોક્કસ સંખ્યા. હવે માનો કે એક સૂત્ર હું તમને આપું, ઇથેન. ઇથેનનું સૂત્ર છે. ઇથેનનું સૂત્ર છે C2H6. ક્લિયર? આ શું છે? ઇથેનનું અણુ સૂત્ર. શું કહેવાય એને? અણુ સૂત્ર અથવા આણ્વીય સૂત્ર. કેમ? કારણ કે આ એવું દર્શાવે છે કે ઇથેનના સૂત્રમાં કાર્બનના 2 પરમાણુ છે અને હાઇડ્રોજનના 6 પરમાણુ છે. મતલબ ચોક્કસ સંખ્યા દર્શાવી એને. કાર્બનના 2 પરમાણુ અને હાઇડ્રોજનના 6 પરમાણુ. પણ માનો કે આનું પ્રમાણ સૂચક સૂત્ર મારે શોધવું હોય તો પ્રમાણ સૂચક સૂત્ર કેવી રીતે થાય? તો જો 2 થી વિભાજિત થાય છે, 2 થી ભાગી શકાય છે, તો શું લખીશું? CH3. આ CH3 જે છે એ શું કહેવાશે? પ્રમાણ સૂચક સૂત્ર. શું કહેવાશે? પ્રમાણ સૂચક સૂત્ર. કેમ? કેમ કે આ એવું કહે છે કે જો કાર્બનનો 1 પરમાણુ હશે તો હાઇડ્રોજનના 3 પરમાણુ જોડાયેલા હશે. જો કાર્બનના 2 પરમાણુ હશે તો હાઇડ્રોજનના 6 પરમાણુ થઈ જશે. ખબર પડી? આ શું કહે છે? કાર્બનનું પ્રમાણ કેટલું છે અને હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું છે. અને આણ્વીય સૂત્ર શું કહે છે? કાર્બન, હાઇડ્રોજન કે વોટએવર કોઈ પણ પરમાણુ હોવાની ચોક્કસ સંખ્યા કેટલી છે એ બતાવતું સૂત્ર, એટલે કહેવાય એને આણ્વીય સૂત્ર. હવે ફ્રેન્ડ્સ આપણે જોઈશું કે પ્રમાણ સૂચક સૂત્ર આપણને જો દર ટકાવાળી આપેલી હોય, કોઈ પણ સંયોજનમાં રહેલા ઘટક પરમાણુઓની જો દર ટકાવાળી આપેલી હોય તો એના ઉપરથી એનું પ્રમાણ સૂચક સૂત્ર કેવી રીતે મેળવાય છે એના વિશે ડિસ્કશન કરીશું. કોઈ પણ સંયોજનમાં રહેલા જે ઘટક તત્વો છે, પરમાણુઓ છે, એનું જે દર ટકાવાળી આપણને આપેલી હોય, કેટલું પ્રમાણ એનું આપેલું હોય ટકાવારીમાં, તો એના ઉપરથી આપણે પ્રમાણ સૂચક સૂત્ર કેવી રીતે મેળવી શકીએ છીએ. અને પ્રમાણ સૂચક સૂત્ર જો મળી ગયું તો એના ઉપરથી આપણે આણ્વીય સૂત્ર કેવી રીતે મેળવી શકીએ તો એના વિશે આપણે ડિસ્કશન કરીશું. અમુક સ્ટેપ્સ લખેલા છે જે તમારે યાદ રાખવાના છે, અને આ જો યાદ હશે તો જ પ્રમાણ સૂચક સૂત્ર તમે શોધી શકશો. તો કમ્પલસરી તમારે શું કરવાનું છે? એકવાર લખીને યાદ કરવાના છે. ઓકે, તો જો શું કહ્યું છે કે સંયોજનમાં રહેલા જુદા જુદા તત્વોના દર ટકાવાળી આપણને જો આપેલી હોય, સંયોજનમાં રહેલા જુદા જુદા તત્વોની દર ટકાવાળી જો આપણને આપેલી હોય તો એના ઉપરથી આપણે પ્રમાણ સૂચક સૂત્ર કેવી રીતે મેળવી શકીએ છીએ એ મેળવવાની રીત આપી છે. તો સૌપ્રથમ ફર્સ્ટ સ્ટેપ આપણને એવું કહે છે કે ભાઈ દર ટકા જે તમને આપ્યા છે એને ગ્રામમાં ફેરવી કાઢો. શું કહે છે? જે તમને દર ટકાવાળી આપી છે એને ગ્રામમાં ફેરવી નાખો. ઓકે, તો હવે આ ગ્રામમાં કેવી રીતે ફેરવાય? તો આપણે શું કરવાનું? માનો કે તમને 52% આપ્યા છે. શું આપ્યું છે? 52% કોઈનું પ્રમાણ આપ્યું છે, તો આ શું છે? 100 ગ્રામે 52 ગ્રામ કહેવાય. માનો કે કાર્બનનું કોઈ આપણને સંયોજન આપેલું છે અને એમાં કહે છે કે કાર્બનનું પ્રમાણ 52% છે. હવે કાર્બનનું પ્રમાણ 52% એટલે શું કહેવાય? 100 એ 52 છે
એટલે 100 ગ્રામનું આપણને જો સંયોજન આપ્યું હોય તો એમાં 52 ગ્રામ શું થશે? કાર્બન. તો આ રીતે આપણે ટકામાંથી ગ્રામમાં કન્વર્ટ કરી દઈશું. એના માટે કોઈ નવી યા કોઈ રોકેટ સાયન્સ છે નહીં. ટકામાંથી આપણે શું લખી દેવાનું? ગ્રામમાં. ઓકે, 100 ગ્રામનો નમૂનો લઈને. અચ્છા, ગ્રામમાં કન્વર્ટ કર્યા પછી શું કહે છે? દરેક તત્વના ગ્રામને મોલ સંખ્યામાં કન્વર્ટ કરો. શામાં કન્વર્ટ કરવાના છે? મોલ સંખ્યામાં. હવે સાહેબ આ ગ્રામમાં વજન આપ્યું હોય તેને મોલમાં કેવી રીતે કન્વર્ટ કરાય? તો આપણે મોલ સંખ્યામાં અથવા મોલમાં કન્વર્ટ કરવાનો તમને ફોર્મ્યુલા આપેલો. શું ફોર્મ્યુલા આપેલો? આપેલું દળ ભાગ્યા આણ્વીય દળ આપેલો. એના આગળ જ આપણે જોયું મોલ બરાબર શું કહેવાય? આપેલું દળ ભાગ્યા મોલર દળ. લખ્યું ને આપણે મોલ સંખ્યા બરાબર આપેલ દળ ભાગ્યા શું લઈશું? મોલર દળ. આપેલ દળ ભાગ્યા શું લઈશું આપણે? મોલર દળ અથવા આણ્વીય દળ. તો આપણને શું મળી જશે? એનું મોલ સંખ્યા મળી જશે. અચ્છા, હવે માનો કે 3 તત્વો આપ્યા છે સંયોજનમાં અને ત્રણેય તત્વના આપણને મોલ મળી ગયા. એકના માનો કે 2 મોલ મળ્યા, એકના આપણને 4 મોલ મળ્યા, એકના આપણને 6 મોલ મળ્યા. તો શું કહે છે? જે તમને મોલ સંખ્યા મળે એમાંથી સૌથી નાની સંખ્યા તમારે શોધવાની. માનો કે જસ્ટ એક્ઝામ્પલ, માનો કે કાર્બનના આપણને 2 મોલ મળે છે, ઓક્સિજનના આપણને 4 મોલ મળે છે અને હાઇડ્રોજનના આપણને 6 મોલ મળે છે. જસ્ટ એક્ઝામ્પલ છે, બરાબર છે. માનો કે કાર્બનના આપણને 2 મોલ મળ્યા, ઓક્સિજનના 4 મોલ મળ્યા, હાઇડ્રોજનના 6 મોલ મળ્યા. તો શું કહે છે? જે મોલ સંખ્યા તમને મળી છે એમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે એ તમે જુઓ. તો સૌથી નાની સંખ્યા કઈ છે? તો કાર્બનવાળી સૌથી નાની સંખ્યા છે. એ નાની સંખ્યાથી બધી જ સંખ્યાઓને અથવા બધા જ મોલને ભાગી નાખો. તો ભાગી નાખીએ, 2 થી ભાગી નાખીએ તો કાર્બનના કેટલા વધે? 1 મોલ વધે. હા ને, 2 ભાગ્યા 2 એટલે 1. ઓક્સિજનના કેટલા વધે? તો 2 ભાગ્યા 4 ભાગ્યા 2 એટલે 2 વધે. અને હાઇડ્રોજનના કેટલા વધે? 6 ભાગ્યા 2 એટલે 3 વધે. શું કહે છે? જો ગુણોત્તર પૂર્ણાંક ના આવતો હોય તો અહીંયા તો આપણને પૂર્ણાંક આવે છે ને, 1 પણ પૂર્ણાંક છે, 2 પણ પૂર્ણાંક છે અને 3 પણ પૂર્ણાંક સંખ્યા આપણને મળે છે. પણ બાય ચાન્સ તમે કોઈ નાની સંખ્યાથી ભાગી કાઢી, અહીંયા માનો કે 5 હતા તો 5 ભાગ્યા 2 એટલે 2.5 થાય. એ શું થઈ જાય? અપૂર્ણાંક સંખ્યા. એ શું થઈ જાય? અપૂર્ણાંક સંખ્યા. તો એવી સિચ્યુએશનમાં શું કરવાનું એવું કહે છે? શું કહે છે? જો ગુણોત્તર પૂર્ણાંક ના મળે તો એને યોગ્ય ગુણાંકથી ગુણીને બધી સંખ્યાઓને તમારે પૂર્ણમાં કન્વર્ટ કરવી પડશે, પૂર્ણ સંખ્યામાં ફેરવવી પડશે. એના રિલેટેડ આપણે એક્ઝામ્પલ જોઈશું, બરાબર છે. અચ્છા, પછી શું કહે છે? હવે જે તમને મોલની સંખ્યા મળી, કાર્બનમાં કેટલા મળ્યા આપણને? એક વેલ્યુ મળી. ઓક્સિજનનો ગુણોત્તર કેટલો મળ્યો? 2 મળ્યો. અને હાઇડ્રોજનનો કેટલો મળ્યો તમને? 3 મળ્યો. તો શું કહે છે? દરેક તત્વની સંજ્ઞા લખી તેને અનુરૂપ સંખ્યા લખી પ્રમાણસૂચક સૂત્ર મેળવો. તો મેં કાર્બનની સંજ્ઞા લખી અને એના અનુરૂપ શું લખ્યું? મેં સંખ્યા. ઓક્સિજનની સંજ્ઞા લખી એને અનુરૂપ શું લખ્યું? સંખ્યા. હાઇડ્રોજનની સંજ્ઞા લખી એને અનુરૂપ શું લખ્યું આપણે? સંખ્યા. તો આપણને CO2H3 આ જે સૂત્ર મળ્યું એને શું કહેવાય? પ્રમાણસૂચક સૂત્ર. હવે સાહેબ પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી આપણે આણ્વીય સૂત્ર અથવા અણુ સૂત્ર મેળવી શકીએ? ચોક્કસ મેળવી શકીએ. કેવી રીતે મેળવાય? તમારે શું કરવાનું? જે પણ તમને પ્રમાણસૂચક સૂત્ર મળે છે એનું પ્રમાણસૂચક દળ શોધી કાઢવાનું. પ્રમાણસૂચક સૂત્ર જે તમને મળ્યું ને એનું શું શોધવાનું? પ્રમાણસૂચક દળ. હવે આનું પ્રમાણસૂચક દળ કેવી રીતે મળે? તો કાર્બન 12 છે, 12 વત્તા ઓક્સિજન કેટલા છે? 16 દુના 32 વત્તા હાઇડ્રોજન કેટલા થશે? 1 ગુણ્યા 3. એનો સરવાળો કરી દો એટલે તમને શું મળશે? પ્રમાણસૂચક દળ. આ જે પ્રમાણસૂચક દળ મળ્યું એને આણ્વીય દળથી ભાગી કાઢો. સોરી, મારી ભૂલ થઈ. અહીંયા આપણે થોડો રોંગ લખ્યું છે. આણ્વીય દળને પ્રમાણસૂચક દળથી ભાગવાના છે. શું કરવાનું છે આપણે? આણ્વીય દળને, જે પણ આપણને આણ્વીય દળ મળે ને એ આણ્વીય દળને પ્રમાણસૂચક દળથી ભાગી દો. જે પણ આપણને આણ્વીય દળ મળે એને પ્રમાણસૂચક સૂત્રથી, આણ્વીય દળ આપેલું હોય એને પ્રમાણસૂચક દળથી ભાગી દો. આણ્વીય દળને પ્રમાણસૂચક દળથી ભાગવાથી આપણને કોઈ વેલ્યુ મળશે. માનો કે આપણને વેલ્યુ 2 મળે છે, n બરાબર આપણને 2 કિંમત મળે છે. એ જે 2 કિંમત છે એને માનો કે જસ્ટ એક્ઝામ્પલ, માનો કે આપણને n બરાબર 2 મળ્યા હોય, એને તમારે પ્રમાણસૂચક સૂત્રથી ગુણી કાઢવાના. તો હું જો આને 2 થી ગુણી કાઢું તો શું થઈ જશે? C2O4H6. તો આ શું થઈ જશે? આપણું અણુ સૂત્ર અથવા આણ્વીય સૂત્ર. ક્લિયર છે? ના ખબર પડી? સાહેબ અમને ક્લિયર ખબર નથી પડી.
જો કમ્પ્લીટ ખબર ના પડી હોય તો આપણે એક એક્ઝામ્પલ જોઈશું એટલે તમારા બધા જ ડાઉટ ક્લિયર થઈ જશે. ઓકે, ચલો જોઈએ. ચલો, એક સંયોજનમાં 4.07% હાઇડ્રોજન, 24.47% કાર્બન અને 71.65% આપણને શું આપ્યું છે? ક્લોરીન ધરાવે છે. ભાઈ એનું દર ટકાવાળી આપણને આપી દીધી છે. સંયોજન છે એમાં આપણને દર ટકાવાળી આપી દીધી. ભાઈ કાર્બનનું દર ટકાવાળી પ્રમાણે કેટલું પ્રમાણ છે, હાઇડ્રોજનનું કેટલું છે, ક્લોરીનનું કેટલું છે, તેનું મોલર દર અથવા તો શું કહેવાય એને? આણ્વીય દર પણ કહેવાય. એનું મોલર દર આપણને આપ્યું છે 98.96 ગ્રામ. તો શું કહે છે? તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર શોધો અને આણ્વીય સૂત્ર શોધો. એ પહેલાં આપણે એવું લખીશું, જો સંયોજનના 100 ગ્રામ નમૂના માટે 100 ગ્રામ સંયોજનનો જો નમૂનો આપણે લીધો હોય તો જો હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું છે? 4.07. પણ પહેલાં શું કહે છે? દર ટકાવાળી જે છે એને તમે ગ્રામમાં ફેરવો. જે પણ તમને દર ટકાવાળી આપી છે એને ગ્રામમાં ફેરવો. તો હાઇડ્રોજનના ગ્રામ કેટલા થશે? ગ્રામ કેટલા થશે? 100 એ 4.07 છે તો 100 એ કેટલા ગ્રામ થશે? 4.07 ગ્રામ. ઓકે, હવે કાર્બન કેટલું થશે? કાર્બનના કેટલા ગ્રામ થશે? 24.47 ગ્રામ. અને ક્લોરીન કેટલું થશે? ક્લોરીન કેટલો થશે? ટકાવાળી જે આપી છે એ ગ્રામમાં લઈ લો, 71.65 ગ્રામ. કમ્પ્લીટ થઈ ગયું. તો પહેલું સ્ટેપ તો આપણે ક્લિયર કરી દીધું. 100 ગ્રામનો આપણે એક નમૂનો લીધો. એ 100 ગ્રામના નમૂનામાં હાઇડ્રોજનનું કેટલું ગ્રામ હોય? 4 ગ્રામ, કાર્બન 24 ગ્રામ અને ક્લોરીન 71 ગ્રામ હશે. અચ્છા, બીજું શું કહે છે? દરેક તત્વના ગ્રામને મોલ સંખ્યામાં ફેરવો. તો ચલો મોલ સંખ્યામાં ફેરવીએ. હવે હાઇડ્રોજનના મોલ કેવી રીતે શોધાય? તો આપણે ભણ્યા છીએ. શું ભણ્યા છીએ? સંયોજનનું આપેલું દળ ભાગ્યા એનું મોલર દળ, અથવા સંયોજનનું આપેલું દળ ભાગ્યા એનું આણ્વીય દળ. અહીંયા પરમાણુ આપેલો છે તો આપણે શું કહીશું? પરમાણુનું આપેલું દળ ભાગ્યા પરમાણુનો પરમાણુ દળ. ઓકે, તો જો હાઇડ્રોજન પરમાણુનું ગ્રામમાં વજન કેટલું આપ્યું છે? 4.07. અને એનું આણ્વીય દર અથવા તો પરમાણુય દળ કેટલું છે? 1 જ. એટલા માટે હાઇડ્રોજનના કેટલા મોલ થશે? 4.07 મોલ. કમ્પ્લીટ છે? અચ્છા, અહીંયા આપણે એવું લખી શકીએ છીએ, આ ગ્રામ અને આ કહેવાય 1 ગ્રામ પ્રતિ મોલ. તો આપણને શું મળશે? ગ્રામ કટ થઈ જશે અને મોલ ઉપર જતા રહેશે. અચ્છા, હવે આપણે જોઈશું કાર્બનના મોલ લઈએ તો જુઓ, કાર્બનનું આપેલું દળ કેટલું છે? 24.47. કેટલું છે? 24.47 ગ્રામ. અને કાર્બનનું પરમાણુય દળ કેટલું છે? તો 12. કેટલું છે? 12 ગ્રામ પ્રતિ મોલ. તો 24/12 જો કરું હું, તમે કેલ્ક્યુલેટરથી કરી શકો. જો કે 24/12 તો 2 જ થાય. 24.47/12 2.02 કેટલા થશે? 2.02 મોલ. અચ્છા, અને હવે આપણે જોઈશું ક્લોરીન. હવે શું જોઈશું આપણે? ક્લોરીનના મોલ. તો જો ક્લોરીનના મોલ કેટલા થશે? ક્લોરીનનું દળ કેટલું આપ્યું છે? 71.65 ગ્રામ. અને ક્લોરીનનું પરમાણુય દળ કેટલું થાય? 35.5. કેટલું? આ યાદ રાખવાનું છે, બધા યાદ રાખવાનું છે. જો તમને ગ્રામ પર મોલ જો તમને પેપરમાં આપ્યું નથી તો તમારે યાદ રાખવું પડશે. સોડિયમ NaCl ઘણી વખત NaClના એક્ઝામ્પલ પૂછાતા હોય છે. તો NaClનું પરમાણુય દર કેટલું થાય? 23. અને ક્લોરીનનું કેટલું થાય? 35.5. NaClનું ટોટલ કેટલું થાય છે? 58.8 58.5 લગભગ 58.5 નહીં, કેટલો થશે? 35 અને 23, હા 58.5 થશે. ઓકે, તો ક્લોરીનનું શું સમજવાનું? 58.5 ગ્રામ પ્રતિ મોલ. NaClનું શું સમજવાનું? 58.5 ગ્રામ પ્રતિ મોલ એનું આણ્વીય દર હોય છે. હવે આનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 71.65 ભાગ્યા 35.5 કેટલા થશે? 2.02 જ થશે મોલ. તો બધાને આપણે મોલમાં કન્વર્ટ કરી દીધા છે. તો મળેલ મોલ સંખ્યા, દરેક તત્વના ગ્રામને મોલ સંખ્યામાં ફેરવી કાઢો. તો ફેરવી કાઢે ભાઈ, હાઇડ્રોજનના 4 મોલ છે, કાર્બનના 2 મોલ છે અને ક્લોરીનના કેટલા મોલ છે? 2 મોલ છે. મળેલ મોલ સંખ્યાને સૌથી નાની સંખ્યા વડે ભાગો. હવે આને સૌથી નાની સંખ્યા વડે ભાગીએ. સૌથી નાની સંખ્યા કઈ છે?
સૌથી નાની સંખ્યા કઈ છે? તો હાઇડ્રોજન માટે સૌથી નાની સંખ્યા કઈ થશે? 2.02. તો એને હાઇડ્રોજનને ભાગીએ આપણે 4.07 ભાગ્યા 2.02. તો આપણને હાઇડ્રોજન માટે કિંમત કેટલી મળે છે? 0.7 ભાગ્યા 2.02 2.02 એટલે 2.0 જેવું જ મળે છે, 2.0 સમથિંગ જ મળે છે. અચ્છા, હવે આને કાર્બન માટે 2.02 ને સૌથી નાની સંખ્યા એટલે 2.02 થી જ ભાગીએ તો આન્સર કેટલો મળે છે? 1. અને ક્લોરીન માટે આપણને શું મળશે? 2.02 ભાગ્યા 2.02. તો આન્સર શું મળશે? 1. ક્લિયર છે? શું કરવાનું હતું? જે પણ મોલ સંખ્યા મળી એને સૌથી નાની સંખ્યા વડે ભાગવાના હતા. સૌથી નાની સંખ્યા તો કોમન છે 2.02, એને આપણે બધાથી ભાગી કાઢ્યા. આને 2.02 થી, આને 2.02 થી, આને 2.02 થી. 3 વેલ્યુ મળી. હાઇડ્રોજન માટે 2 વેલ્યુ મળે છે, ક્લોરીન માટે, કાર્બન માટે 1 અને ક્લોરીન માટે 1 મળે છે. તો જે આપણને સંખ્યા મળે ને એ સંખ્યાને અનુરૂપ સંજ્ઞાથી ગુણી કાઢો. તો આપણું પ્રમાણ સૂચક સૂત્ર શું થશે? ધ્યાન આપજો. તો આપણું પ્રમાણ સૂચક સૂત્ર શું થશે? ભાઈ હાઇડ્રોજનને 2 થી ગુણવાના છે, કાર્બનને 1 થી અને ક્લોરીનને 1 થી. તો આ રીતે લખાય: ક્લોરીન કાર્બન 1, હાઇડ્રોજન 2 અને Cl 1. ઓકે, હાઇડ્રોજન 1 સોરી કાર્બન 1, હાઇડ્રોજન 2 અને ક્લોરીન. તો આ જે સૂત્ર મળ્યું એ સૂત્રને આપણે શું કહીશું? પ્રમાણ સૂચક સૂત્ર. હવે સાહેબ આણ્વીય સૂત્ર કેવી રીતે શોધીશું? તો જો આણ્વીય સૂત્ર શોધવા માટે અહીંયા શું કહ્યું છે? આણ્વીય દળને પ્રમાણ સૂચક દળથી ભાગી કાઢો. જે તમને આણ્વીય દળ અથવા મોલર દળ આપ્યું છે એ આણ્વીય દળ અથવા મોલર દળને પ્રમાણ સૂચક દળથી ભાગી કાઢો. આનું પ્રમાણ સૂચક દળ કેટલું થશે એ જોઈ લઈએ. જો આનું પ્રમાણ સૂચક દળ કેટલું થશે? કાર્બન થશે 12, અહીંયા લખીએ ચલો તમને ખબર પડે. હાઇડ્રોજન 2 અને ક્લોરીન 35.5. કેટલું થશે? પ્રમાણ સૂચક દળ કેટલું થશે? 12 + 2 + 35.5 49.5 49.5. હવે જગ્યા થોડી ઓછી છે. હવે જુઓ આણ્વીય દળ કેટલું છે? આણ્વીય દળ કેટલું છે ભાગ્યા પ્રમાણ સૂચક દળ કરીએ, ભાગ્યા પ્રમાણ સૂચક દળ કરીએ. આણ્વીય દળ કેટલું છે? જો મોલર દળ આપણને આપ્યું છે 98.96. કેટલું આપ્યું છે? 98.96 ભાગ્યા આણ્વીય દળને કોનાથી ભાગવાના છે? પ્રમાણ સૂચક દળથી. આ છે તમારું પ્રમાણ સૂચક દળ 49.5. ડિવાઈડ કરશું કેટલો આન્સર મળે છે? 98.96 ભાગ્યા 49.2 સોરી 5. આન્સર મળે છે 1.999 એટલે લગભગ 2. આ જે 2 નંબર મળ્યો ને એને તમારે પ્રમાણ સૂચક સૂત્રથી ગુણી કાઢવાનું. પ્રમાણ સૂચક સૂત્રથી જો ગુણી કાઢીએ, પ્રમાણ સૂચક સૂત્રથી ગુણી કાઢીએ તો શું થશે? આણ્વીય સૂત્ર શું મળશે? અહીંયા હું લખી દઉં છું. આણ્વીય સૂત્ર શું મળશે? તો આનું આણ્વીય સૂત્ર શું મળશે? 2 થી ગુણી કાઢું તો C2 થશે, 2 થી ગુણી કાઢું તો H4 થશે અને 2 થી ગુણી કાઢીએ તો Cl2 થશે. ક્લિયર? તો આ જે મળ્યું એ શું કહેવાય? આ એક્ઝામ્પલ માટે આણ્વીય સૂત્ર. આ એક્ઝામ્પલ માટે શું મળ્યું? આણ્વીય સૂત્ર. ઓકે, શાંતિથી તમારે ગણવાનું છે એક્ઝામ્પલ અને સમજીને. જો તમને એવું લાગતું હોય કે થોડું ફાસ્ટ જાય છે તો સ્ટોપ કરી દો, રિવાઇન્ડ કરીને પાછો જુઓ, વારે જુઓ વિડીયોને. બરાબર છે? અને દરેક કન્સેપ્ટ લખતા રહો, લખીને તમારી નોટ્સ બનાવો. બરાબર છે? કંઈ પણ મેં તમને કહ્યું છે ડાઉટ હોય તમે કમેન્ટ બોક્સમાં લખી દેજો. અચ્છા, તો આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોયું. શું જોયું? પ્રમાણ સૂચક સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર કેવી રીતે મેળવાય? તો કોઈ આપણને માનો કે સંયોજનમાં રહેલા ઘટક તત્વો, ઘટક પરમાણુઓની આપણને કોઈએ દર ટકાવારી આપી દીધી હોય તો એનો ઉપયોગ કરીને આપણે પ્રમાણ સૂચક સૂત્ર કેવી રીતે મેળવી શકીએ છીએ, અને એ પ્રમાણ સૂચક સૂત્ર જો મળી ગયું તો એ પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી આણ્વીય સૂત્ર કેવી રીતે મેળવી શકીએ છીએ એના વિશે આપણે ડિસ્કશન કર્યું. એક એક્ઝામ્પલ જોયું. હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈશું. જો એક્ઝામ્પલ શું છે? આયન મતલબ Fe, અને Fe નો યાદ રાખવાનું પરમાણુય દળ કેટલું છે? 95.85 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, આ યાદ રાખવાનું છે. Fe આયનનું કેટલું છે? 55.85. લગભગ તો તમને પેપરમાં આપી દેતા હોય છે, ક્વેશ્ચન પેપરમાં. અને જો ના આપેલું હોય તો આપણે અમુક વસ્તુ તો યાદ રાખવી પડશે. બધી વસ્તુ આપણે સર લોકો ઉપર ડિપેન્ડ નહીં રહી શકતા. તો આયનના એક ઓક્સાઇડ, હવે આયનનો ઓક્સાઇડ હશે, આયનના ઘણા બધા ઓક્સાઇડ હોય છે. Fe2O3 છે, FeO3 છે. ઓકે, તો આયનના એક ઓક્સાઇડ કે જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતો હોય તો એનો ઓક્સાઇડ મળે.
આયનના એક ઓક્સાઇડ જેમાં દરથી કેટલું ટકા છે 69.9% આયન છે અને 30.1% ઓક્સિજન છે, તો ઓક્સાઇડનું પ્રમાણ સૂચક સૂત્ર મેળવો એવું આપણને કહે છે. હવે તમે લાસ્ટ એક્ઝામ્પલ જોયું અને એમાં મેં તમને સ્ટેપ્સ બાય સ્ટેપ લખાયેલા. તો પહેલું સ્ટેપ શું હતું, જે પણ તમને દર ટકાવારી આપી છે એ દર ટકાવારીને ગ્રામમાં ફેરવો. હવે દર ટકાવારીને ગ્રામમાં કેવી રીતે ફેરવાય છે હું તમને કહી દઉં. આપણે શું કહીશું, 100 ગ્રામ સંયોજનના નમૂનામાં આવું લખી દેવાનું. શું કરી દેવાનું, 100 ગ્રામ સંયોજનનો નમૂનો જો આપ્યો હોય તેમાં આયનનું પ્રમાણ કેટલું છે, 69.9 ગ્રામ આયન તથા ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે, 30.1 ગ્રામ ઓક્સિજન છે. ખબર પડી ગઈ. 100 ગ્રામનો નમૂનો હોય, 100 એ કેટલા ટકા છે, 69.9, એટલે 100 ગ્રામ આપ્યા હોય તો 69.9 ગ્રામ આપણને આયન આપેલો હોય એવું કહેવાય. અચ્છા, એના પછી શું કહ્યું છે, પહેલું સ્ટેપ તો શું હતું, દર ટકાવારીને ગ્રામમાં કન્વર્ટ કરી દો, દર ટકાવારીને ગ્રામમાં ફેરવો. તો મેં દર ટકાવારીને ગ્રામમાં ફેરવ્યું. પછી શું કહે છે, જે પણ તમને તત્વો અથવા જે પણ પરમાણુ આપ્યા છે એની મોલ સંખ્યા ગણો. એની શું ગણવાની છે, મોલ સંખ્યા. તો આપણે આયનના મોલ મતલબ Fe ના મોલ ગણીએ. શું કરીશું, આપણે Fe ના મોલ ગણીએ. હવે મોલ ગણાય છે કેવી રીતે, તો આપણને સૂત્ર ખબર છે, આપેલું દળ ભાગ્યા આણવીય દળ, આપેલું દળ ભાગ્યા આણવીય દળ. હવે Fe નું મતલબ આયનનું આપેલું દળ કેટલું છે, તો 69.9 અને ભાગ્યા એનું આણવીય દળ કેટલું થશે અથવા પરમાણુય દળ કેટલું થશે, 55.85 ગ્રામ પ્રતિ મોલ. આને કહીશું આપણે ગ્રામ. તો કેટલા મળશે, કેલ્ક્યુલેટરથી આપણે કરી દઈએ, 69.9 ભાગ્યા 55.85 કેટલા મળે છે આપણને, 1.25 મોલ મળ્યા. અચ્છા, હવે આપણે ઓક્સિજનના મોલ શોધીશું. ઓક્સિજનના મોલ, ઓક્સિજનના મોલ શોધવા માટે ઓક્સિજનનું આપેલું દળ ભાગ્યા ઓક્સિજનનું પરમાણુય દળ, સંયોજન હોય તો આણવીય દળ લખાય, મોલર દળ લખાય. આપેલું દળ કેટલું છે, તો 30.1 અને ઓક્સિજનનું પરમાણુય દળ કેટલું હોય છે, 16 ગ્રામ. કેટલું હોય છે, 16 ગ્રામ પ્રતિ મોલ. 1 મોલ બરાબર 16 ગ્રામ ઓક્સિજન હોય છે. તો કેટલા થશે જુઓ, 30.1 ભાગ્યા 16 તો 1.88 થશે. કેટલા થશે, 1.88 મોલ. અચ્છા, ત્રીજું સ્ટેપ આપણને શું કહેવામાં આવ્યું છે, ત્રીજું સ્ટેપ આપણને એવું કહેવામાં આવ્યું છે કે જે પણ તમને મોલ સંખ્યા મળે એમાંથી તમે શોધો કે સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે. તો આપણને અહીંયા બે મોલ સંખ્યા, Feની મોલ સંખ્યા મળી છે 1.25 અને આ ઓક્સિજનની આપણને મળી છે 1.85. તો નાનામાં નાની સંખ્યાથી એને ભાગી દઈશું. નાનામાં નાની સંખ્યાથી ભાગી દઈએ તો Fe માટે આપણને શું મળશે, 1.25 ને 1.25 થી ભાગી કાઢીએ તો કેટલા મળશે આપણને, 1 મળશે. કેટલી સંખ્યા, Fe માટે આપણને ગુણોત્તર કેટલો મળ્યો, 1. અને જુઓ ઓક્સિજન માટે ગુણોત્તર શું મળશે, તો 1.88 ને હું 1.25 થી ભાગી કાઢું. ફરી રિપીટ કરું છું, જો જેટલી પણ આપણને મોલ સંખ્યા મળી હોય એ મોલ સંખ્યાને જોવાનું સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે એનાથી ભાગી કાઢો. આ બેમાં નાની સંખ્યા કઈ તો 1.25, તો આને બી મેં 1.25 થી ભાગી કાઢે, આને પણ 1.25 થી ભાગી કાઢે, તો મને એક પૂર્ણ ગુણોત્તર મળવો જોઈએ. તો મને અહીંયા આન્સર કેટલો મળે છે, 1.88 ભાગ્યા 1.25 કેટલો આન્સર મળે છે, 1.5. મતલબ મને પૂર્ણ સંખ્યા મળતી નથી. અહીંયા મને ઓક્સિજન માટે પૂર્ણાંક સંખ્યા મળતી નથી. જો ઓક્સિજન માટે પૂર્ણાંક સંખ્યા ના મળતી હોય તો આપણે એ જ સ્ટેપમાં તમને લખાયું હતું, તમે વિડીયોને રિવાઇન્ડ કરીને જોઈ શકો છો. એ સ્ટેપમાં આપણે શું લખ્યું હતું, જો આપણને મોલની પૂર્ણાંક સંખ્યા મળતી નથી, જો ગુણોત્તર પૂર્ણાંક મળતો નથી તો યોગ્ય ગુણોત્તરથી ગુણી કાઢો, યોગ્ય ગુણાંકથી ગુણો. જો પૂર્ણાંક સંખ્યા ના મળે તો યોગ્ય ગુણાંકથી ગુણીને એને પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ કરો. તો જો આ પૂર્ણાંકમાં કેવી રીતે કન્વર્ટ થશે, આ થશે 1.5 છે, એને હું 2 થી ગુણી કાઢું તો કેટલા થઈ જાય, 3. અને 3 શું છે, પૂર્ણાંક. તો બંને બાજુ હું 2 થી ગુણી કાઢું, બંનેને શું કરીએ આપણે 2 થી ગુણી કાઢીએ. આને પણ 2 થી ગુણી કાઢીએ અને આને પણ આપણે શું કરીએ, 2 થી ગુણી કાઢીએ. યાદ રાખવાનું, જે અપૂર્ણાંક સંખ્યા છે, જે અપૂર્ણાંક સંખ્યા છે એને પૂર્ણ કરવા માટે જેટલા ગુણાંકથી ગુણીએ
मानो कि आने 2 થી गुण्या तो आने पण 2 થી गुणवाना, आने मानो कि 3 થી गुण्या तो आने पण 3 થી, आने जो 4 થી गुण्या तो आने पण 4 થી गुणवा पड़े, मतलब बंने बाजू सेम नंबर थी सेम संख्या थी आपणे गुणवा पड़शे। ओके, तो आने पूर्णांक संख्या में कन्वर्ट करवा माटे मारे शुं करवुं पड़े, 2 થી गुणवा पड़े, तो आने 2 થી गुणवा पड़े तो आने भी जोड़े जोड़े 2 થી गुणी काढवाना। हवे जो Fe माटे मने नंबर केटलो मळ्यो छे, 2 संख्या मळी छे, अने ऑक्सिजन माटे मने केटलो संख्या मळी छे, 3। तो छेल्लुं स्टेप शुं छे, जे पण तमने संख्या मळे छे ए संख्याने अनुरूप संज्ञा साथे जोड़ी काढो तो तमने शुं मळशे, प्रमाण सूचक सूत्र। शुं मळशे, प्रमाण सूचक सूत्र। शुं मळशे, प्रमाण सूचक सूत्र। तो Fe माटे अनुरूप संख्या केटली छे, 2, तो Fe2, अने ऑक्सिजन माटे अनुरूप संख्या केटली छे, 3, तो O3। तो आ जे सूत्र तमने मळ्युं छे आ सूत्र शुं कहेवाशे, प्रमाण सूचक सूत्र। खबर पड़ी गई है। अच्छा, एक बीजो एक्जाम्पल जोईशुं अने आ एक्जाम्पल जोवाथी तमारा बधा डाउट क्लियर थई जशे अने आना पछी तमे लगभग प्रमाण सूचक सूत्रना कोई पण एक्जाम्पल गणी शकशो। अच्छा, चलो एक एक्जाम्पल है बीजो, लास्ट है प्रमाण सूचक सूत्रनो। शुं कहे छे, एक संयोजनमां कार्बननुं प्रमाण छे 52.2%, 13.76% છે ऑक्सीजन हाइड्रोजन है 13% और ऑक्सीजन प्रमाण है 34.8%। तथा आ जे संयोजन आपेलू है ए संयोजनનું आणवीय दर अथवा मोलर दर आपने आप्યું છે 92 ग्राम प्रति मोल। तो प्रमाण सूचक सूत्र और आणवीय सूत्र शोधो। तो सेम प्रोसेस फॉलो करवानी है। पहला शू करवानुं छे, जे पण तमने दर टकावारी आपी छे ए दर टकावारीने तमारे ग्राम में फेरववाना छे। तो આપણે શું કરશું, 100 ગ્રામ સંયોજનના નમૂનામાં કેટલા ગ્રામ કાર્બન કેટલા થશે, 52.2 ગ્રામ, હાઇડ્રોજન કેટલું થશે, હાઇડ્રોજન 13 ગ્રામ, તથા ઓક્સિજનનું પ્રમાણ કેટલું આપ્યું છે, 34. ऑक्सीजन प्रमाण केटलू आप्યું છે, 34.8 ग्राम रहेशे। 100 ग्राम केटलू थशे, 52 ग्राम, 13 ग्राम और ऑक्सीजन प्रमाण 34.8 ग्राम रहेशे। हवे फ्रेंड्स मारे शुं करवानुं छे, बीजું स्टेप शुं छे, जे पण तमे टकावारीमांथी ग्राममां कन्वर्ट कर्या छे, ग्राममां फेरव्या छे, एने मोल संख्यामां फेरवो। तो मोल संख्यामां फेरवीए। तो पहेલું कोण छे, कार्बन। तो कार्बनना मोल आपणे C लखी दईए, थोड़ी जग्या ओછી रोकाशे। कार्बन ना मोल गणीए तो आपने मोल संख्या हवे तो शोधता आवड़े छे। हवे तो तमारे गोखाई गयुं छे, रट्टो मारी दीधो तमे, बराबर छे। कार्बन संख्या कार्बन मोल संख्या शोधवी होय तो शुं करवानुं, आपेलू दर भाग्या आणवीय दर। कार्बन आपेलू दर केटलुं छे, तो 52.2 ग्राम, अने एनुं आणवीय दर अथवा परमाणवीय दर केटलुं थशे, 12 ग्राम प्रति मोल। केटलुं थशे, 12 ग्राम प्रति मोल। आंसर केटलो थशे, तो 52.2 भाग्या 12 करिए आपणे तो 4.35 मळशे। केटला मळशे, 4.35 मोल मळशे। सिमिलरली जो हूँ हाइड्रोजनना मोल शोधूं, तो हाइड्रोजननुं आपेलुं दर केटलुं छे, 13 ग्राम अने हाइड्रोजननुं परमाणुीय दर केटलुं होय छे, 1 ग्राम प्रति मोल। तो हाइड्रोजनना मोल केटला मळशे, 13 मोल मळशे मने। अने जो ऑक्सीजनना मोल जो मारे शोधवा छे, तो ऑक्सीजननुं आपेलुं दर केटलुं छे, 34.8 छे, अने एनुं परमाणुीय दर केटलो होय छे, तो 16 ग्राम प्रति मोल होय छे। अच्छा, तो केटलो थशे, 34.8 भाग्या 16, तो मने आंसर मळशे 2.175 मोल। अच्छा, आना पछी फ्रेंड शुं कह्युं छे, जे पण तमने मोल संख्या मळी, अहींया कार्बननी मोल संख्या मळी 4.35, हाइड्रोजननी मळी मने 13 અને ઓક્સિજનની કેટલી મળી છે મને 1.175 મોલ સંખ્યા મળે છે। શું કહે છે, જે પણ તમને મોલ સંખ્યા મળે છે એમાં સૌથી નાનામાં નાની સંખ્યા શોધો। તો સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે 2.175। તો બધી જ મોલની સંખ્યાને 2.175 થી ભાગી દો। તો કાર્બન માટે શું થશે, કાર્બન માટે શું થશે 4.35 ભાગ્યા 2.175।
4.35 ભાગ્યા 2.175 કેટલા મળે છે 2. અહીંયા આપણને 2 વેલ્યુ મળી. અચ્છા, હવે હાઇડ્રોજન માટે જો ગણીએ તો હાઇડ્રોજનને પણ 2.175 થી ભાગી કાઢવા. નાનામાં નાની સંખ્યાથી આપણે શું કરવાનું છે? ભાગી દેવાના છે. તો 13 ભાગ્યા 2.175 કેટલા મળશે આપણને? 5.97 એટલે લગભગ 6 મળે છે. અને ઓક્સિજન માટે જો શોધું હું તો શું કહે છે? 2.175 ભાગ્યા 2.175 બધાને 2.175 થી મેં ભાગી કાઢ્યા તો મને કેટલી વેલ્યુ મળી? 1. બધી સંખ્યા પૂર્ણાંક છે. બધી જ સંખ્યા આપણને પૂર્ણાંક મળે છે, મતલબ એને કોઈ નવી વેલ્યુથી ગુણવાની જરૂર નથી. ઓકે, તો પ્રમાણ સૂચક સૂત્ર શું મળશે? ધ્યાન આપજો. તો પ્રમાણ સૂચક સૂત્ર આપણને શું મળશે? શું કરવાનું છે? જે પણ આપણને ફાઇનલ નંબર મળે એને સંજ્ઞા વડે જોડી કાઢો. તો C2H6 અને O નો 1 છે. આ શું મળ્યું આપણને? C2H6O1 મતલબ આપણને શું મળ્યું? પ્રમાણ સૂચક સૂત્ર. હવે આ જે પ્રમાણ સૂચક સૂત્ર મળ્યું એનું પ્રમાણ સૂચક દળ શોધીશું આપણે. પ્રમાણ સૂચક દળ. કેમ પ્રમાણ સૂચક દળ કેમ શોધવાનું છે? કારણ કે મારે આણ્વીય સૂત્ર પણ શોધવું છે. ઓકે, તો પ્રમાણ સૂચક દળ શોધવા માટે આપણે શું કરશું? કાર્બનના કેટલા થશે? 12 દુના 24 ડાયરેક્ટલી લખી દઉં છું કારણ કે સ્પેસ ઓછી છે. હાઇડ્રોજન થશે 6 અને ઓક્સિજન થશે 16. કેટલા થશે? 24 ને 6 24 ને 6 30, 30 ને 10 40 46 ગ્રામ પ્રતિ મોલ થશે. અચ્છા, હવે શું કરીએ? જુઓ શું કરવાનું છે? આણ્વીય સૂત્ર શોધવા માટે આણ્વીય દળ ભાગ્યા પ્રમાણ સૂચક દળ. આણ્વીય દળ કેટલું છે? 92. આણ્વીય દળ કેટલું છે? 92 ભાગ્યા પ્રમાણ સૂચક દળ કેટલું છે? જો 46. 92 ભાગ્યા 46 કેટલા થશે? તો 2 થશે. કેટલા થશે? 2 થશે. હવે આ જે 2 નંબર મળ્યો એ 2 નંબરને કોની સાથે ગુણવાનું? પ્રમાણ સૂચક સૂત્ર સાથે ગુણવાનું. આ જે 2 નંબર છે એને કોની સાથે ગુણવાનું છે? આને હું અંડરલાઈન કરી દઉં છું એટલે તમને થોડી હાઇલાઇટ થઈ જશે, ખબર પડી જશે કે ભાઈ આ પ્રમાણ સૂચક સૂત્ર છે. આ જે પ્રમાણ સૂચક સૂત્ર છે એને આપણે આ 2 નંબરથી ગુણી કાઢીશું એટલે આપણને શું મળી જશે? આણ્વીય સૂત્ર. તો ચલો ગુણી કાઢીએ આપણે. C2 ને 2 થી ગુણી કાઢીએ તો આણ્વીય સૂત્ર શું મળશે? આણ્વીય સૂત્ર શું મળશે? C2 ને 2 થી ગુણીએ તો C4 થઈ જશે. H ને 2 થી ગુણીએ તો H12 થઈ જશે અને O ને 2 થી ગુણીએ તો O2 થઈ જશે. તો ફ્રેન્ડ્સ આ જે આપણને સૂત્ર મળ્યું એ સૂત્ર શાનું મળ્યું છે? આણ્વીય સૂત્ર. શું કહેવાશે આને? આણ્વીય સૂત્ર. ક્લિયર છે? તો પ્રમાણ સૂચક સૂત્ર, આણ્વીય સૂત્ર કેવી રીતે શોધાય છે એના લગભગ આપણે 3 એક્ઝામ્પલ ગણ્યા છે અને એનાથી તમારા બધા જ ડાઉટ થઈ ગયા હશે ક્રિસ્ટલ ક્લિયર. ઓકે, હવે ફ્રેન્ડ્સ આપણે જે ટોપિક ભણવાના છીએ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે છે તત્વયોગમિતિ અને તત્વયોગમિતીય ગણતરીઓ. એકચ્યુઅલી તત્વયોગમિતિ અને તત્વયોગમિતીય ગણતરીની શરૂઆત તો ત્યારથી થઈ ગયેલી જ્યારથી 9th સ્ટાન્ડર્ડ યા 10th સ્ટાન્ડર્ડમાં રાસાયણિક સમીકરણો આવવાના ચાલુ થઈ ગયા હતા. એક સિમ્પલ હું સમીકરણ લઉં કે H2 + 1/2 O2 gives H2O. તો એક સાદું સમીકરણ છે પાણીના નિર્માણનું અથવા પાણીના બનવાનું, અને એ માહિતી અથવા એ સમીકરણ ઉપરથી આપણને કઈ કઈ માહિતી મળે છે એ વિશે આપણે ડિસ્કશન કરીશું અને પછી જોઈશું કે ભાઈ આટલી માહિતી આપણને પહેલા ખબર હતી કે નહોતી. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. હવે તત્વયોગમિતિ હું લખું અહીંયા કે ભાઈ તત્વયોગમિતિ. તત્વયોગમિતિ, તો તત્વયોગમિતિ છે શું? તત્વયોગમિતિનું અંગ્રેજી વર્ડ છે સ્ટોકિયોમેટ્રી. શું છે? સ્ટોકિયોમેટ્રી. હવે સ્ટોકિયોમેટ્રી છે એ ગ્રીક વર્ડ છે અને સ્ટોકિયોમેટ્રી વર્ડ આવ્યો ક્યાંથી? સ્ટોકિયોમેટ્રી વર્ડ જે છે એ 2 ભાગમાં ડિવાઈડ થાય છે. એક તો છે સ્ટોકિયોન, એક તો શું છે? સ્ટોકિયોન, અને બીજું છે મેટ્રોન. અને આ 2 વર્ડ ભેગા થઈને, 2 શબ્દો ભેગા થઈને શું બને છે? સ્ટોકિયોમેટ્રી. સ્ટોકિયોનનો અર્થ ફ્રેન્ડ્સ થાય છે તત્વ અને મેટ્રોનનો મતલબ થાય છે માપન. મતલબ કોઈ પણ તત્વનું માપન કરવાની વિધિ, કોઈ પણ તત્વનું માપન કરવાની વિધિ એને કહીશું આપણે સ્ટોકિયોમેટ્રી અથવા તત્વયોગમિતિ. ના ખબર પડી સાહેબ?
कोई बीजो एक्जाम्पल लईने समझाओ। चलो समझाई दीए, कोई एक्जाम्पल लईने समझाइए। मानो के हूँ मीथेनना दहननी प्रक्रिया लઉં છું। कई प्रक्रिया लईए છીએ આપણે? मीथेनना दहननी प्रक्रिया लईए છીએ। भाई मीथेनना दहननी प्रक्रिया कई है? तो मानो के શું છે CH4 गैस प्लस O2 गैस गिव्स શું મળે છે આપણને? કાર્બન ડાયોક્સાઇડ, એ પણ વાયુના સ્વરૂપમાં મળે છે, અને પાણી મળે છે, એ પણ વાયુના સ્વરૂપે મળે છે। હવે સમીકરણને જો સંતુલિત કરીએ તો અહીંયા છે મિથેન, હાઇડ્રોજન 4 એટલે અહીંયા 2 થઈ જશે, ઓક્સિજન છે 4 એટલે અહીંયા થઈ જશે 2, બરાબર છે। અચ્છા, હવે યાદ શું રાખવાનું છે તમારે એ જોજો। CH4 ના ગુણાકારમાં, મતલબ મિથેનના ગુણાકારમાં શું છે? 1, કશું જ ના હોય એટલે આપણે શું કહીએ છીએ? 1 તો ગુણાકારમાં હોય જ। મિથેનના ગુણાકારમાં શું છે? 1। ઓક્સિજન O2 ના ગુણાકારમાં શું છે? 2। કાર્બન ડાયોક્સાઇડના ગુણાકારમાં શું છે? 1। અને H2 મતલબ પાણીના ગુણાકારમાં શું છે? 2। હવે આ જે નંબર છે જે ગુણાયેલા છે અથવા ગુણાંક છે જે ગુણાયેલા છે એને આપણે શું કહીશું? તત્વયોગમિતીય ગુણાંક। શું કહીશું? તત્વયોગમિતીય ગુણાંક। તો હું એટલી માહિતી લખી દઉં કે અહીં મિથેન મતલબ CH4 નો, અહીં CH4 ડાયરેક્ટ જ લખી દઈએ, અહીંયા CH4 O2 CO2 તથા H2O ના તત્વયોગમિતીય ગુણાંક અનુક્રમે કેટલા છે? CH4 નો 1, ઓક્સિજનનો 2, કાર્બન ડાયોક્સાઇડનો 1 અને પાણીનો કેટલો છે? 2। ઓકે, મિથેનનો તત્વયોગમિતીય ગુણાંક 1, ઓક્સિજનનો 2, કાર્બન ડાયોક્સાઇડનો 1 અને પાણીનો કેટલો છે? 2। હવે ફ્રેન્ડ્સ વાત એ આવે છે કે આ ગુણાંક જે ગુણાયેલા છે એ શું દર્શાવે છે? આ 1 2 નંબર શું દર્શાવે છે? જો આ નંબર શું દર્શાવે છે? મોલની સંખ્યા। શું દર્શાવે છે? મોલની સંખ્યા। અહીંયા મોલના સંદર્ભમાં હું વાત કરું, અહીંયા મોલના સંદર્ભમાં વાત કરું તો હું એવું કહી શકું ફ્રેન્ડ્સ, ધ્યાન આપજો, દરેક વસ્તુ, દરેક શબ્દ ધ્યાન રાખજો। અહીંયા મોલના સંદર્ભમાં વાત કરું તો એવું કહી શકું કે CH4 મતલબ મિથેનનો 1 મોલ, કેટલો કહે છે? 1 મોલ, કારણ કે CH4 ની આગળ 1 છે અને જે તત્વયોગમિતીય ગુણાંક છે એ શું દર્શાવે છે? મોલની સંખ્યા। મિથેનનો 1 મોલ ઓક્સિજનના કેટલા મોલ? 2 મોલ સાથે સંયોજાઈને કાર્બન ડાયોક્સાઇડનો 1 મોલ અને પાણીના કેટલા મોલ આપે છે? 2 મોલ આપે છે, એવું કહેવાય। શું કહેવાય? મિથેનનો 1 મોલ ઓક્સિજનના 2 મોલ સાથે સંયોજાઈને કાર્બન ડાયોક્સાઇડનો 1 મોલ અને પાણીના 2 મોલ આપે છે। અચ્છા, હવે આપણે આણ્વીય સૂત્ર અને મોલર દળ વિશે ભણી ગયા। આણ્વીય દળ અને મોલર દળ વિશે ભણી ગયા। મોલર દળ શું કહે છે? ભાઈ 1 મોલ જથ્થાનું ગ્રામમાં વજન, 1 મોલ જથ્થાનું ગ્રામમાં વજન। હવે મિથેનના 1 મોલનું ગ્રામમાં વજન કેટલું છે? 16 ગ્રામ। આપણે લખીએ છીએ ને મિથેનનું મોલર દર કેટલું લખીએ છીએ? 16 ગ્રામ પ્રતિ મોલ, જે દર્શાવે છે કે 1 મોલ મિથેનનું ગ્રામમાં વજન કેટલું થશે? 16 ગ્રામ। એવી રીતે ઓક્સિજનનું 1 મોલ ઓક્સિજનનું ગ્રામમાં વજન કેટલું થશે? અહીંયા જો ઓક્સિજન પરમાણુ સ્વરૂપે નથી આપ્યો, ઓક્સિજન O2 અણુ સ્વરૂપે આપ્યો છે, એટલે ઓક્સિજન O2 નું O2 ના 1 મોલનું વજન અથવા દળ કેટલું થશે? 16 દુના 32 ગ્રામ થશે। કાર્બન ડાયોક્સાઇડના 1 મોલનું વજન કેટલું થશે? તો 12 અને કાર્બનના થશે 12 અને આ થશે 16 દુના 32, કેટલા થશે? 16 દુના 32 એટલે થશે 44। કાર્બન ડાયોક્સાઇડના 1 મોલ બરાબર કેટલા થશે? 44 ગ્રામ પ્રતિ મોલ, 44 ગ્રામ। અને પાણીના 1 મોલનું વજન કેટલું હોય છે? 18 ગ્રામ, એટલે 18 દુના 36 ગ્રામ આપણને મળશે। તો જુઓ, ગ્રામ અથવા તો દળના સંદર્ભમાં લખું, જો દળના સંદર્ભમાં લખું તો કેવી રીતે લખાશે? 1 મોલ મિથેન એટલે 16 ગ્રામ મિથેન થશે, કેટલા થશે? 16 ગ્રામ મિથેન। ઓક્સિજન 16 દુના 32 અને 32 દુના કેટલા થશે? 64 ગ્રામ ઓક્સિજન, 64 ગ્રામ ઓક્સિજન। કાર્બન ડાયોક્સાઇડના 1 મોલ બરાબર કેટલા થશે? 44 ગ્રામ અને પાણીના 2 મોલ બરાબર કેટલા થશે? 18 ગુણ્યા 2 એટલે 36 ગ્રામ।
तो फ्रेंड्स તમે એવું કહી શકો અહીંયા કે મિથેનના 16 ગ્રામ ઓક્સિજનના 64 ગ્રામ સાથે સંયોજાઈને કાર્બન ડાયોક્સાઇડના 44 ગ્રામ અને પાણીના 36 ગ્રામ આપણને આપે છે। તો અહીંયા આપણને બે માહિતી મળી। એક તો માહિતી મળી મને સમીકરણ ઉપરથી, એક માહિતી મળી મને મોલ અને બીજી માહિતી મળી મને દળની માહિતી મળી કે કેટલું પ્રક્રિયકના કેટલું દળ અથવા પ્રક્રિયકનું કેટલું વજન સંયોજાઈને નિપજનું કેટલું વજન મળે છે। અચ્છા, બીજી વસ્તુ વાત કરીશું આપણે ફ્રેન્ડ્સ કદના સંદર્ભમાં। આપણને કદની કેવી રીતે માહિતી મળે છે, કદની શું માહિતી મળે છે એના વિશે ડિસ્કશન કરીશું। અને એના પહેલા હું તમને એ સમજાવી દઉં કે એક વાત તમારે યાદ રાખવાની છે કે એસટીપીએ શું યાદ રાખવાનું છે, એસટીપીએ। હવે આ એસટીપીએ એટલે શું, તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર। શું યાદ રાખવાનું, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર। અચ્છા, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કેટલું લઈએ છીએ આપણે, 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન। કેટલું, 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન। અને પ્રેશર કેટલું લઈએ છીએ, 1 વાતાવરણ દબાણ। તો એસટીપીએ કોઈપણ વાયુના 1 મોલનું કદ કેટલું યાદ રાખવાનું છે, 22.7 લિટર। શું યાદ રાખવાનું છે, એસટીપીએ વાયુના 1 મોલનું કદ, એસટીપી મતલબ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એ વાયુના 1 મોલનું કદ કેટલું યાદ રાખવાનું છે, 22.7 લિટર યાદ રાખવાનું છે। ઓકે, તો અહીંયા જો મિથેનના કેટલા મોલ છે મારી જોડે, 1 મોલ। 1 મોલ મિથેન વાયુ સ્વરૂપે છે। 1 મોલ મિથેન જો વાયુ સ્વરૂપે હોય તો 1 મોલ મિથેનનું કદ કેટલું થશે ફ્રેન્ડ્સ, 22.7 લિટર। 22.7 લિટર। હવે જો ઓક્સિજન છે વાયુ સ્વરૂપે અને ઓક્સિજનના મોલ કેટલા આપ્યા છે મને, 2 મોલ। 1 મોલનું કદ કેટલું, 22.7, મતલબ 2 મોલનું કદ કેટલું, 2 ગુણ્યા 22.7। 2 ગુણ્યા 22.7 બરાબર કેટલા થશે, 44 ને 45.4 લિટર થશે। અચ્છા, કાર્બન ડાયોક્સાઇડ પણ જુઓ વાયુ સ્વરૂપે છે। 1 મોલ વાયુનું કદ કેટલું, કાર્બન ડાયોક્સાઇડ 1 મોલ છે તો 1 મોલનું કદ કેટલું થશે, 22.7 લિટર। અચ્છા, પાણી પણ જુઓ અહીંયા વાયુ સ્વરૂપે છે, મતલબ વરાળ સ્વરૂપે હશે। પાણીના કેટલા મોલ મળે છે, 2 મોલ। 1 મોલનું કદ કેટલું, 22.7, 2 મોલનું કદ કેટલું, તો 2 ગુણ્યા 22.7 બરાબર કેટલા થશે, 45.4 લિટર। તો આપણને કોઈ પણ રાસાયણિક સમીકરણ આપેલું હોય તો આટલી માહિતી મળે છે કે એમાં કેટલા મોલ, પ્રક્રિયકના કેટલા મોલ સંયોજાઈને નિપજના કેટલા મોલ મળે છે। એક તો મોલની માહિતી મળે છે, પ્રક્રિયકના કેટલા ગ્રામ વજન સંયોજાઈને નિપજના કેટલા ગ્રામ મળે છે, તો ગ્રામની મતલબ દળની માહિતી મળી જાય છે। અને બીજી વસ્તુ શું માહિતી મળે છે, કદની માહિતી મળે છે કે પ્રક્રિયકના કેટલા લીટર કદ સંયોજાઈને નિપજના કેટલા લીટર કદ મળે છે। ક્લિયર થઈ ગયું, કન્સેપ્ટ બિલકુલ ક્લિયર છે, કોઈ ડાઉટ નહીં, ઓકે ગુડ। બીજો એક્ઝામ્પલ ફ્રેન્ડ્સ લઈશું આપણે એમોનિયાની બનાવટ, મતલબ N2 ગેસ પ્લસ H2 ગેસ gives NH3 ગેસ, એમોનિયા। ઓકે, અહીંયા N2 2 છે એટલે 2 થી ગુણી કાઢીશું, અહીંયા થઈ જશે 3 દુના 6। ઓકે, તો જુઓ નાઇટ્રોજનનો તત્વયોગમિતીય ગુણાંક શું કહેવાશે, 1 કહેવાશે કારણ કે એના ગુણાકારમાં 1 છે। હાઇડ્રોજનનો તત્વયોગમિતીય ગુણાંક કેટલો કહેવાશે, 3 કહેવાશે। અને એમોનિયાનો તત્વયોગમિતીય ગુણાંક કેટલો કહેવાશે, 2। બીજી વસ્તુ તમને શું ખબર પડી, આ જે તત્વયોગમિતીય ગુણાંક છે શાની માહિતી આપે છે, મોલની માહિતી આપે છે। તો એવું કહેવાય કે નાઇટ્રોજનના 1 મોલ, શું કહીશું આપણે, મોલના સંદર્ભે જો વાત કરીએ તો શું કહી શકીએ છીએ, નાઇટ્રોજનના 1 મોલ હાઇડ્રોજનના 3 મોલ સાથે સંયોજાઈને એમોનિયાના કેટલા મોલ આપે છે, તો 2 મોલ। કોઈ ડાઉટ નહીં, ક્લિયર થઈ ગયું। અચ્છા, હવે આને દળના સંદર્ભમાં લઈએ, દળ અથવા તો ગ્રામના સંદર્ભમાં લઈએ। 1 મોલ નાઇટ્રોજન અણુ એનું વજન કેટલું થશે, 28 ગ્રામ। કેટલું થશે, 28 ગ્રામ। તો અહીંયા લખીશું આપણે 28 ગ્રામ નાઇટ્રોજન। હાઇડ્રોજન તો 2 છે, 2 તરી 6 મતલબ 6 ગ્રામ। અને એમોનિયાનું જો પરમાણુય દળ અથવા એમોનિયાનું જો આણ્વીય દળ અથવા મોલર દળ કેટલું થશે, નાઇટ્રોજન 14 ને 3 17 થાય, એમોનિયાનું મોલર દર કેટલું છે, 17 ગ્રામ પ્રતિ મોલ। કેટલું છે, 17 ગ્રામ પ્રતિ મોલ। કેટલું છે, 17 ગ્રામ પ્રતિ મોલ એમોનિયાનું મોલર દર। પણ અહીંયા એમોનિયાના 2 મોલ આપ્યા છે,
मतलब 2 ગુણ્યા 17 એટલે કેટલા થશે 34 ગ્રામ। તો ફ્રેન્ડ્સ હું એવું કહી શકું કે નાઇટ્રોજનના 28 ગ્રામ હાઇડ્રોજનના 6 ગ્રામ સાથે સંયોજાઈને એમોનિયાના 34 ગ્રામ આપે છે। તો એ સરસ આપણને માહિતી મળી છે। આ માહિતીનો ઉપયોગ ક્યાં થાય છે? આ માહિતીનો ઉપયોગ ફ્રેન્ડ્સ લેબોરેટરીમાં તથા ઔદ્યોગિક ક્ષેત્રે થાય છે। આપણને એ ખબર પડે કે માનો કે મારે 34 ગ્રામ એમોનિયા પ્રોડ્યુસ કરવો છે, 34 ગ્રામ એમોનિયાનું ઉત્પાદન કરવું છે, તો એમાં હાઇડ્રોજનના કેટલા ગ્રામ જોઈશે અને નાઇટ્રોજનના કેટલા ગ્રામ જોઈશે, એ માહિતી આપણને આપે છે। અને છેલ્લે કદ સંદર્ભે શું કહી શકીએ? 1 મોલ વાયુનું એસટીપીએ કદ કેટલું થાય છે? 22.7। મતલબ અહીંયા લખીશું 22.7 લીટર નાઇટ્રોજનના એકલ મોલ છે, મતલબ 22.7 લીટર નાઇટ્રોજન। 3 એટલે 3 ગુણ્યા 22.7 કેટલા થશે? 7 તરી 21 અને 3 દુના 6 7 8 68.1 લીટર। અને એમોનિયાના કેટલા મોલ થશે? કેટલું કદ થશે? 2 ગુણ્યા 22.7। 1 મોલનું કદ છે 22.7, તો 2 મોલનું કદ થશે 2 ગુણ્યા 22.7 કેટલા થશે? 45.4 લીટર। તો હું એવું પણ કહી શકું, તો આપણને પાત્રની માહિતી પણ મળે છે કે કેટલું કદ જોઈશે એમોનિયાનું 45.4 લીટર કદ મેળવવા માટે નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું કદ કેટલું જોઈશે, તો આપણને ખબર પડે 22.7 લીટર નાઇટ્રોજન એ 68.1 લીટર હાઇડ્રોજન સાથે સંયોજાઈને એમોનિયાના કેટલા લીટર આપશે? 45.4 લીટર આપશે। ક્લિયર થઈ ગયું ફ્રેન્ડ્સ? કોઈ ડાઉટ નથી? અચ્છા ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું સીમિત પ્રક્રિયક કોને કહેવાય। હવે આ સીમિત પ્રક્રિયક કોણ છે? સીમિત, હવે ગુજરાતી વર્ડ છે સીમિત। સીમિત એટલે મર્યાદિત। જે પ્રક્રિયક મર્યાદિત હોય એ પ્રક્રિયકને શું કહીશું આપણે? સીમિત પ્રક્રિયક। જે પ્રક્રિયક મર્યાદિત હોય અથવા જે નિપજની મર્યાદા માટે જરૂરી બનતો હોય, બે વસ્તુ આપણને આમાંથી ખબર છે। સીમિત પ્રક્રિયક એટલે જે પ્રક્રિયક સીમિત અથવા મર્યાદિત હોય અથવા જેના વડે નિપજની મર્યાદા હોય, મતલબ નિપજ પણ મર્યાદિત થઈ જાય। પ્રક્રિયક મર્યાદિત હોવાના કારણે નિપજ પણ શું થઈ જાય? મર્યાદિત થઈ જાય। અમુક જથ્થા સુધી જ નિપજ મળી શકે, એના પછી નિપજ મળવાનું બંધ થઈ જાય। તો એવા પ્રક્રિયકને શું કહીશું આપણે? સીમિત પ્રક્રિયક અથવા મર્યાદિત પ્રક્રિયક। માનો કે હું તમને એક્ઝામ્પલ આપું છું કે કોઈ પણ, માનો કે એમોનિયા બનાવવો છે અને એમોનિયા અમુક માત્રામાં બનાવવો છે અને એમોનિયા બનાવવા માટે નાઇટ્રોજનનું પ્રમાણ મારે જોઈએ છે 50 ગ્રામ નાઇટ્રોજન જોઈએ છે અને હાઇડ્રોજનનું પ્રમાણ આપણે જોઈએ છે 40 ગ્રામ। જસ્ટ એક્ઝામ્પલ છે, બરાબર? કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી, જસ્ટ એક્ઝામ્પલ લીધું। ભાઈ મારે માનો કે 30 ગ્રામ એમોનિયા બનાવવું છે, માનો કે મારે 30 ગ્રામ એમોનિયા બનાવવું છે અને 30 ગ્રામ એમોનિયા બનાવવા માટે 50 ગ્રામ નાઇટ્રોજન અને 40 ગ્રામ હાઇડ્રોજનની જરૂર પડે છે। હું બજારમાં ગયો લેવા માટે, નાઇટ્રોજન 50 ગ્રામ અને હાઇડ્રોજન 40 ગ્રામ લેવા ગયો, પણ મને હાઇડ્રોજન તો 40 ગ્રામ મળી ગયું, પણ નાઇટ્રોજન મને પૂરતા પ્રમાણમાં ના મળ્યો। નાઇટ્રોજન મને માત્ર 25 ગ્રામ જ મળ્યો। કેટલો મળ્યો? 25 ગ્રામ જ નાઇટ્રોજન મળ્યો। તો હવે જ્યારે પ્રક્રિયા થાય છે, નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંને જોડાય છે અને એમોનિયા બને છે, ત્યારે મારી જોડે નાઇટ્રોજનનું પ્રમાણ લગભગ અડધું છે। તો નાઇટ્રોજન તો ફટાફટ પૂરો થઈ જશે, વપરાઈ જશે અને એમોનિયા અમુક માત્રામાં બનશે। ફટાફટ જ્યારે નાઇટ્રોજન પૂરો થઈ જશે, નાઇટ્રોજન જ્યારે વપરાઈ જશે, ત્યારે હાઇડ્રોજનની માત્રા બાકી રહેશે અને હાઇડ્રોજન અવેલેબલ હશે મારી જોડે, તો પણ એમોનિયા બનશે નહીં, કારણ કે એકલા હાઇડ્રોજનથી તો એમોનિયા બનતો નથી। એમોનિયા બનવા માટે મારી જોડે બે વસ્તુ હોવી જોઈએ, નાઇટ્રોજન પણ હોવું જોઈએ, હાઇડ્રોજન પણ હોવું જોઈએ। જો નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંનેમાંથી એક પણ સમય કરતા પહેલા પૂર્ણ થઈ જાય છે અથવા પૂરું થઈ જાય છે, તો એમોનિયા બનવાની જે પ્રોસેસ છે ત્યાં જ થોભી જશે। ખબર પડે છે? જો નાઇટ્રોજન અથવા હાઇડ્રોજન બંનેમાંથી કોઈ પણ અમુક સમય પછી પૂર્ણ થઈ જાય છે, સમાપ્ત થઈ જાય છે, તો એમોનિયા બનવાની પ્રોસેસ ત્યાં જ પૂરી થઈ જશે। અને જો બીજો પ્રક્રિયક મારી જોડે અવેલેબલ છે, મારી જોડે 20 ગ્રામ હાઇડ્રોજન અવેલેબલ છે, તો પણ હું એમોનિયા નથી બનાવી શકતો। કેમ? કારણ કે એમોનિયા તો ક્યારે બનશે? નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંનેની મોજૂદગી હશે, બંને અવેલેબલ હશે। તો એક અવેલેબલ હશે તો એમોનિયા બનશે નહીં। તો આ જ વસ્તુને આપણે સમજીશું। જો શું કહે છે સીમિત પ્રક્રિયક કોને કહેવાય? શું કહે છે? પ્રક્રિયકોના જથ્થામાંથી જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં હોય તે કેટલાક સમય પછી વપરાઈ જાય છે
કેટલાક સમય પછી શું થઈ જાય છે, પૂરું થઈ જાય છે, કેટલાક સમય પછી વપરાઈ જાય છે. અને બીજા પ્રક્રિયકનું પ્રમાણ, બીજા પ્રક્રિયક મતલબ H2, બીજા પ્રક્રિયકનું પ્રમાણ ગમે તેટલું હોય તો પણ પ્રક્રિયા આગળ વધતી નથી, કારણ કે પ્રક્રિયા આગળ વધવા માટે મારી નાઇટ્રોજનની જરૂર પડે છે, પણ નાઇટ્રોજન તો વપરાઈ ગયો છે. મારી જોડે એકલો હાઇડ્રોજન છે પણ એનાથી કંઈ એમોનિયા બને નહીં. તો બીજા પ્રક્રિયકનું પ્રમાણ ગમે તેટલું હોય તો પણ પ્રક્રિયા આગળ વધતી નથી. તેથી જે પ્રક્રિયક વપરાઈ ગયેલ છે, કયો પ્રક્રિયક વપરાઈ ગયો, નાઇટ્રોજન. તેથી જે પ્રક્રિયક વપરાઈ ગયેલ છે તે નિપજના ઉત્પાદનને સીમિત કરી દે છે, મર્યાદિત કરી દે છે, અને આવા પ્રક્રિયકને શું કહીએ છીએ આપણે, સીમિત પ્રક્રિયક. આવા પ્રક્રિયકને શું કહીએ છીએ ફ્રેન્ડ્સ, આપણે સીમિત પ્રક્રિયક. આપણે એક એક્ઝામ્પલ ગણીશું જેનાથી જે સીમિત પ્રક્રિયકના ડાઉટ છે એ બધા ક્લિયર થઈ જશે. ઓકે, આ તમારી બુકમાં એક એક્ઝામ્પલ આપેલું છે એ ગણીશું, પછી એક બીજો એક્ઝામ્પલ કરીશું. શું કહે છે જુઓ, આપણને શું આપ્યું છે, 50 કિલોગ્રામ નાઇટ્રોજન આપ્યું છે, 50 કિલોગ્રામ નાઇટ્રોજન આપ્યું છે અને 10 કિલોગ્રામ આપણને આપ્યું છે હાઇડ્રોજન. એમોનિયા બનાવવા માટે, મેળવવા માટે મિશ્ર કરવામાં આવ્યા. ઉત્પન્ન થયેલ એમોનિયાની ગણતરી કરો. એવું કહે છે ભાઈ કેટલો એમોનિયા ઉત્પન્ન થશે 10 કિલોગ્રામ હાઇડ્રોજન અને 50 કિલોગ્રામ નાઇટ્રોજનથી. આ પરિસ્થિતિમાં સીમિત પ્રક્રિયક કયો છે એ તમે ઓળખીને બતાવો. તો ચલો ઓળખીને બતાવી દઈશું. પહેલા તો આપણે પ્રક્રિયા લખીશું ફ્રેન્ડ્સ. પ્રક્રિયા શું છે, N2 પ્લસ H2 gives, આ જે હાઇડ્રોજન બનવા એમોનિયા બનવાની પ્રક્રિયા જે હોય છે એ શું હોય છે, પ્રતિવર્તી પ્રક્રિયા. એટલા માટે આ રીતનું સાઇન છે. અને પ્રતિવર્તી કહેવાય, પુરોગામી પ્રતિગામી. NH3 ગેસ શું કહે છે, 2 મોલ એમોનિયા બનશે. આ શું કહે છે ભાઈ, 1 મોલ નાઇટ્રોજન 3 મોલ હાઇડ્રોજન સાથે સંયોજાઈને 2 મોલ એમોનિયા આપે છે. હવે આપણી જોડે કેટલા છે નાઇટ્રોજન અને કેટલા છે હાઇડ્રોજન, એના મોલની ગણતરી કરીએ. 1 મોલ N2 એટલે 28 ગ્રામ. તો 28 ગ્રામ N2 બરાબર 1 મોલ કહેવાય. તો અહીંયા કેટલા ગ્રામ છે, 50 કિલોગ્રામ છે, મતલબ 50 ગુણ્યા 10⁻³ કરી દઈએ, ગુણ્યા 10⁻³ ગ્રામ N2 બરાબર કેટલા મોલ. તો જો શું મળે છે, 50 ગુણ્યા 10⁻³ ભાગ્યા 28, અને આન્સર આપણને શું મળે છે, કેલ્સીથી કરીશું તો 50 ભાગ્યા 28 તો 1.7857 મળે છે. કેટલા મળે છે, 1.7857 ગુણ્યા 10⁻³ મોલ મળશે. કેટલા મળશે, મોલ N2 મળશે. 1.7857 ગુણ્યા 10⁻³ મોલ મળશે. અચ્છા, હવે આપણે હાઇડ્રોજનના મોલની ગણતરી કરીએ. તો હાઇડ્રોજનના મોલ એટલે આપણને ખબર છે, હાઇડ્રોજન એટલે 1 ગ્રામ એનું પરમાણુ દર હોય છે. અહીંયા આપણને હાઇડ્રોજનનો અણુ આપ્યો છે. કેટલું આપ્યું છે, હાઇડ્રોજનનો અણુ. એટલે H2 ના કેટલા થાય, 2 ગ્રામ થાય, અને 2 ગ્રામ પ્રતિ મોલ કહેવાય. એનું H2 અણુનું આણ્વીય દળ અથવા મોલર દર કેટલું થશે, 2 ગ્રામ. તો હું એવું લખું ભાઈ 2 ગ્રામ H2 બરાબર 1 મોલ. અને અહીંયા હાઇડ્રોજનના કેટલા આપ્યા છે, 10 કિલોગ્રામ, મતલબ 10 ગુણ્યા 10⁻³ ગ્રામ H2 બરાબર કેટલા મોલ થશે. તો ફ્રેન્ડ્સ મને શું મળશે, 10 ગુણ્યા 10⁻³ ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 5 ગુણ્યા 10⁻³ મોલ. અચ્છા, હાઇડ્રોજન. તો હાઇડ્રોજનના મને મોલ કેટલા મળ્યા, 5 ગુણ્યા 10⁻³ અને 1.7857 ગુણ્યા 10⁻³ મોલ કોના મળ્યા, મને હાઇડ્રોજન. હવે ધ્યાન આપજો, 1 મોલ નાઇટ્રોજન માટે કેટલા મોલ જોઈએ છે, 3 મોલ હાઇડ્રોજન જોઈએ છે. તો 1.7857 ગુણ્યા 10⁻³ મોલ મારી જોડે નાઇટ્રોજન છે, એની સામે હાઇડ્રોજનના મોલ કેટલા હોવા જોઈએ. શું એ હાઇડ્રોજનના મોલ 5 ગુણ્યા 10⁻³ હશે, એનાથી વધારે હશે કે એનાથી ઓછા હશે, જોઈએ શું થાય છે. અહીંયા બીજું સમીકરણ એવું લખી શકું કે એમોનિયાની બનાવટ માટે 1 મોલ નાઇટ્રોજન માટે મારે હાઇડ્રોજનના કેટલા મોલની જરૂર છે, 3 મોલ. 1 મોલ નાઇટ્રોજન માટે હાઇડ્રોજનના 3 મોલ જરૂર છે. ઓકે, તો મારી જોડે કેટલા મોલ છે, 1.7857 ગુણ્યા 10⁻³ નાઇટ્રોજન માટે કેટલા મોલ હાઇડ્રોજન જરૂરી છે. અચ્છા, તો જો સૂત્ર મૂકીએ તો 1.7857
ગુણ્યા 10⁻³ ગુણ્યા 3 અને જો આનું ગણતરી કરીએ આપણે તો 1.7857 ગુણ્યા 3 તો આપણને મળે છે 5.357. કેટલા મળે છે? 5.357 ગુણ્યા 10⁻³ હાઇડ્રોજન મોલ હાઇડ્રોજન 10⁻³ મોલ હાઇડ્રોજન આપણી જોડે જોઈએ. ઓકે, તો જો નાઇટ્રોજનના આપણી જોડે 1.7857 ગુણ્યા 10⁻³ નાઇટ્રોજનના મોલ હોય તો એની સામુ કેટલા જોઈએ? 5.357 ગુણ્યા 10⁻³ જોઈએ. પણ આપણી જોડે કેટલા છે? 5 ગુણ્યા 10⁻³, મતલબ 5000 મોલ જ છે. એની સામુ કેટલા જોઈશે? 5300 મોલ, મતલબ 5300 કેટલા છે? 57. એની સામે કેટલા છે? 5357 મોલની જરૂર છે. જરૂર કેટલાની છે? 5357ની. આપણી જોડે છે કેટલા? 5000. ફરી રિપીટ કરું છું, જરૂર કેટલાની છે? 5357ની. આપણી જોડે છે કેટલા? 5000 મોલ. મતલબ આમાં સીમિત પ્રક્રિયક કોણ થશે? હાઇડ્રોજન. હા ને, મતલબ આમાં સીમિત પ્રક્રિયક શું કોણ થશે? હાઇડ્રોજન. માટે હાઇડ્રોજન ગેસ જે છે એ સીમિત પ્રક્રિયક છે. શું છે? સીમિત પ્રક્રિયક છે. સીમિત પ્રક્રિયક છે. ક્લિયર છે? અચ્છા, જો હાઇડ્રોજન ગેસ સીમિત પ્રક્રિયક હોય તો હવે આપણને બીજું શું પૂછે છે? તો આપણે જોઈ લીધું કે આ પરિસ્થિતિમાં સીમિત પ્રક્રિયક કોણ છે? તો આ પરિસ્થિતિમાં સીમિત પ્રક્રિયક હાઇડ્રોજન છે. તો હવે આપણે શાની ગણતરી કરવાની છે? તો સીમિત પ્રક્રિયક જો હાઇડ્રોજન હોય તો NH3 નો કેટલો જથ્થો આપણને મળશે? તો જો અહીંયા એક વસ્તુ દેખાય છે કે 3 મોલ હાઇડ્રોજન આપણને 2 મોલ એમોનિયા આપે છે. કેટલું આપે છે? અહીં સમીકરણ પરથી આપણે કહી શકીએ કે 3 મોલ હાઇડ્રોજન, શું કહી શકીએ? 3 મોલ હાઇડ્રોજનમાંથી કેટલા મોલ મળે છે? 2 મોલ એમોનિયા મળે છે. 2 મોલ એમોનિયા મળે છે. તો હાઇડ્રોજનના અવેલેબલ મોલ કેટલા છે? 5 ગુણ્યા 10⁻³ મોલ આપણી જોડે છે. તો 5 ગુણ્યા 10⁻³ મોલમાંથી મોલ હાઇડ્રોજનમાંથી આપણને કેટલા મોલ એમોનિયા મળે? તો જો ગણતરી કરું તો શું થશે? 5 ગુણ્યા 10⁻³ ગુણ્યા 2 અને ભાગ્યા કરશું 3 તો કેટલા મળશે? 5 દુના 10 અને 10 ભાગ્યા 3 તો મળશે આપણને 3.33 ગુણ્યા 10⁻³ મોલ એમોનિયા મળશે. એમોનિયા મળે. હવે આ જે એમોનિયા છે એને હું ગ્રામમાં કન્વર્ટ કરીશ. શામાં કન્વર્ટ કરીશ? ગ્રામમાં. 1 મોલ એમોનિયા બરાબર 1 મોલ NH3 બરાબર 17 ગ્રામ. તો કેટલા મોલ છે અહીંયા? 3.33 ગુણ્યા 10⁻³ એમોનિયા, મોલ એમોનિયા બરાબર કેટલા ગ્રામ? તો શું કરીશું આપણે? 3.33 ગુણ્યા 10⁻³ ગુણ્યા 17 કરીએ આપણે તો કેટલા મળે છે? 17 ગુણ્યા 3.33 56.61. કેટલા થશે? 56.61 ગુણ્યા 10⁻³ ગ્રામ. અને એને જો મારે કિલોગ્રામમાં કન્વર્ટ કરવા શું કરશું? 10⁻³ થી ભાગી કાઢશું એટલે 56.61 કિલોગ્રામ એમોનિયા વાયુ મળશે. વાહ વાહ સાહેબ, વાહ વાહ. બહુ લેન્ધી એક્ઝામ્પલ થયો હે ને? બહુ જ લેન્ધી એક્ઝામ્પલ થયો, પણ બધી વસ્તુ આપણને ખબર પડી ગઈ. ભાઈ સીમિત પ્રક્રિયક કોને કહેવાય? અને જો સીમિત પ્રક્રિયક આપણને આપેલો હોય તો આપણને એ બી ખબર પડી જાય પ્રયોગશાળામાં અથવા તો આપણે ઔદ્યોગિક ક્ષેત્રે આપણને એ પણ ખબર પડી જાય કે જો સીમિત પ્રક્રિયક હાઇડ્રોજન છે તો એમોનિયા કેટલા પ્રમાણમાં આપણને મળશે. ક્લિયર છે? એકવાર જોઈ લો એક્ઝામ્પલ અને રિવાઇન્ડ કરીને એકવાર રિવિઝન પણ કરી દેજો.